नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डार्यो जयेन्द्रमो सुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाणां विभाव निदाता। परमात्मा प्रकाश आचार्य भगवान योगींदु देव रचित परमात्मा प्रकाशનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। એમાં ગાથા 40 સુધી સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે। હવે આજે ગાથા 41 થી સ્વાધ્યાય શરૂ કરીએ છીએ। 41મી ગાથાના ઉपोद्घातમાં કહે છે કે आगे जिस परमात्मा के केवल ज्ञान स्वरूप प्रकाश में जगत बस रहा है और जगत के मध्य में वह ठहर रहा है तो भी वह जगत रूप नहीं है, ऐसा कहते हैं। जे जगत में रह्यो छे छतां ए जगत रूप नहीं एम कहे छे। जे परमात्माना केवल ज्ञान रूप प्रकाश में जगत रहे छे एटले के केवल ज्ञान में जे जगत जणाय छे अने ते परमात्मा पण जगत में रहे छे तो पण ते रूप एटले जगत रूप थतो नथी एम हवे 41મી गाथा में कहे छे। तो गाथा 41 यस्य अभ्यंतरे जगत वसति जगत अभ्यंतरे य एव जगति एव वसन्नपि जगत एव नापि मन्यस्व परमात्मानं तमेव। 41મી ગાથાના અનુવાદમાં કહે છે કે यस्य अभ्यंतरे जगत वसति, जिस आत्मा राम के केवल ज्ञान में संसार बस रहा है अर्थात प्रतिबिंबित हो रहा है, प्रत्यक्ष भास रहा है। जे आत्मा ना केवल ज्ञान नी अंदर संसार रह्यो छे एटले के संसार प्रतिबिंबित थई रह्यो छे, संसार प्रत्यक्ष जणाई रह्यो छे, देखाई रह्यो छे। એ કઈ જોવા જાય છે ને જણાય છે એમ નથી, એટલા માટે અહીંયા શબ્દ મૂક્યા છે પ્રતિબિંબિત हो रहा है। અરીસાની જેમ પ્રતિબિંબ એમાં પડે છે એટલે કે જ્ઞેયો એમના જ્ઞાનમાં જણાય છે। જગતના બધા જ જ્ઞેયો એમાં પ્રતિબિંબિત થાય છે। પ્રભુના જ્ઞાનમાં કેવળ જ્ઞાન થયું છે તો જ્ઞેય માત્ર કોઈ જ્ઞેય બાકી નથી, જ્ઞેય માત્ર એમાં પ્રતિબિંબિત થાય છે। એટલા માટે જ केवल ज्ञाननी एक समयनी पर्यायनी अंदर त्रणेय लोकना त्रणेय काळना सर्व ज्ञेयो एमां जणाय छे एटले प्रत्यक्ष एमां देखाय छे, प्रतिबिंबित थाय छे। जगत अभ्यंतरे और जगत में वह बस रहा है अर्थात सब में व्याप रहा है, वह ज्ञाता है और जगत ज्ञेय है। जगत ज्ञेय छे, जगतना बधा ज पदार्थो ज्ञेय छे अने ए जगत ने जाणनार छे। कोण? ए सर्वज्ञ परमात्मा एने जाणे छे, एमना केवल ज्ञाननी एक समयनी पर्यायमां ए जणाय छे। जगति एव वसन्नपि जगदेव नापि, संसार में निवास करता हुआ भी निश्चय नहीं कर किसी जगत की वस्तु से तन्मय उस रूप नहीं होता। अर्थात जैसे रूपी पदार्थों को नेत्र देखते हैं तो भी उनसे जुदे ही रहते हैं,
इस तरह वह भी सबसे जुदा रहता है. એને જાણે છે, એ જ્ઞેયોને જાણે છે, પણ એ જ્ઞેય રૂપ થતા નથી. જેમ પેલો અરીસો છે, એ અરીસાની સામે અગ્નિ રાખવામાં આવે તો અગ્નિનું પ્રતિબિંબ અરીસામાં પડે, પણ એ પ્રતિબિંબમાં કઈ ગરમી નથી, ખરેખર અગ્નિ નથી. એવી જ રીતે બહારમાં કોઈ ગંદા પદાર્થમાંથી દુર્ગંધ આવતી હોય એવો પદાર્થ અરીસાની સામે રાખ્યો હોય તો એ પદાર્થની દુર્ગંધ કઈ અરીસાના પ્રતિબિંબમાં નથી. એટલે એ અરીસો એ રૂપ નથી થતો. એમાં પ્રતિબિંબ ઝળકે છે છતાં પણ અરીસો એ રૂપ નથી થતો. એવી રીતે કેવળ જ્ઞાનની એક સમયની પર્યાયની અંદર અનંત જ્ઞેયો એમાં ઝળકે છે, પણ એ જ્ઞેય રૂપ જ્ઞાન થતું નથી. જ્ઞાન જ્ઞાન રૂપે જ રહે છે, જ્ઞાન જ્ઞેય રૂપ થતું નથી. જેમ આંખનો વિચાર કરીએ તો આંખ જેને પણ જુએ છે, અગ્નિને આંખ જુએ છે તો કઈ આંખ સળગી નથી જતી. બરફને જુએ છે તો આંખ ઠંડી પડી નથી જતી. એટલે આંખ જે પદાર્થને જુએ છે છતાં તે પદાર્થ સાથે કઈ તે રૂપ થતી નથી, તન્મય થતી નથી. તેવી રીતે આ સર્વજ્ઞ પરમાત્મા પણ અનંત પદાર્થોને દેખે છે, જ્ઞાનમાં જાણે છે, છતાં પણ કોઈ પદાર્થ સાથે તન્મય થતા નથી, તે રૂપ થતા નથી, તેનાથી જુદા જ રહે છે. जैसे रूपी पदार्थ को नेत्र देखते हैं तो भी उनसे जुदे ही रहते हैं, इस तरह वह भी सबसे जुदा रहता है. आवा आत्मानी વાત કરી અને હવે કહે છે, દરેક ગાથામાં જે રીતે વાત કરી છે એ રીતે જ કહે છે કે તમેવ પરમાત્માનમ મન્યસ્વ, ઉસી કો પરમાત્મા હે પ્રભાકર ભટ્ટ તું જાન. યોગિંદુ દેવ એમના શિષ્યને કહે છે કે એને પરમાત્મા તું જાણ. વાત કરી છે સર્વજ્ઞની, કેવળી ભગવાનની વાત કરી છે, અને એના પછીથી એવો આત્મા તું છો એમ જાણ. ઉસી કો પરમાત્મા હે પ્રભાકર ભટ્ટ તું જાણ. પછી પોતાના આત્મા તરફ લઈ જાય છે. ગુજરાતીમાં ગાથા લઈએ. ગાથા 41. જેના જ્ઞાને જગ વસે જગતમાં જે, જગે વસે પણ જગ નહીં, ગણ પરમાત્મ એ. એના અર્થમાં કહે છે, જે પરમાત્માના કેવળ જ્ઞાનમાં જ્ઞેયભૂત સમસ્ત જગત વસે છે એટલે પ્રત્યક્ષ ભાસે છે. એમના કેવળ જ્ઞાનમાં જ્ઞેયભૂત સમસ્ત જગત વસે છે એટલે કે આ જગત એમાં જેટલા જ્ઞેયો છે તે બધા જ્ઞેયો એમાં દેખાય છે. જેનું જ્ઞાન કરી શકાય છે, જે જ્ઞાનમાં આવી શકે તેને જ્ઞેય કહેવાય છે. દરેક જ્ઞેયમાં એવો પ્રમિત્વ નામનો ગુણ હોય એટલે એ બીજાના જ્ઞાનમાં દેખાય. આપણા જ્ઞાનમાં ન દેખાય પણ કેવળી ભગવાનના જ્ઞાનમાં દેખાય, એટલે એ જ્ઞેય છે. તો એવા જ્ઞેયો જગતના જેટલા પદાર્થ છે એ બધા પદાર્થો વર્તમાન જે પર્યાય છે એમાં જ્ઞેય છે, અને ભૂતકાળની પર્યાય અત્યારે આપણને નથી દેખાતી એ પણ જ્ઞેય છે, અને ભવિષ્યકાળની પર્યાયો જે હજી થઈ નથી એ પણ જ્ઞેય છે. એટલે ત્રણેય કાળની દરેક પદાર્થની પર્યાય એ જ્ઞેય છે. 6 પ્રકારના ભગવાનના જ્ઞાનમાં દ્રવ્ય આવ્યા છે, અને એ બધું ભગવાનના જ્ઞાનમાં જ્ઞેય છે, એ જ્ઞાનમાં જણાય છે. એવા પરમાત્માની વાત લીધી છે, એમના એવા સર્વજ્ઞ સ્વભાવની વાત લીધી છે, એમના કેવળ જ્ઞાનની વાત લીધી છે. જે પરમાત્માના કેવળ જ્ઞાનમાં જ્ઞેયભૂત સમસ્ત જગત વસે છે એનો અર્થ આ થાય છે કે સમસ્ત જ્ઞેય એમાં દેખાય છે, જણાય છે એટલે પ્રત્યક્ષ ભાસે છે. અને તે જગતમાં તે ભગવાન વસે છે. ભગવાન પણ એ જગતમાં જ રહ્યા છે. કેવળ જ્ઞાની પરમાત્મા પણ એ જગતમાં જ વસે છે. દ્રવ્યરૂપ વિશ્વમાં વસવા છતાં જેમ આંખ રૂપમાં તન્મય થતી નથી
એટલે કે રૂપી પદાર્થને આંખ જાણે છે તો એ રૂપી પદાર્થ સાથે તેમય થતી નથી, તેવી રીતે ભગવાન વિશ્વમાં વસે છે છતાં પણ અન્ય દ્રવ્ય રૂપે થતા નથી. એવા સ્વરૂપવાળા આત્માને પરમાત્મા જાણો. પછી એના ઉપરથી આ વાતને આત્મા ઉપર ઉતારી. કેવળી ભગવાનની વાત લીધી. કેવળી ભગવાનના જ્ઞાનમાં અનંત જ્ઞેય જણાય છે અને ભગવાન પણ એ અનંત જ્ઞેયની વચ્ચે રહ્યા છે. એટલે કે આ અનંત જ્ઞેય રૂપ જગત છે, એ જગતમાં ભગવાન પોતે વસે છે, રહ્યા છે. એટલે દ્રવ્ય રૂપે આ વિશ્વમાં પોતે પણ છે. છતાં પણ એ કેવળી ભગવાન કોઈ જ્ઞેય સાથે તન્મય થતા નથી, તે રૂપ થતા નથી. અને ઉદાહરણ કેવું આપ્યું છે કે આંખ રૂપી પદાર્થોનું જ્ઞાન કરે છે, કેટલાય રૂપી પદાર્થોને જુએ છે, પણ કોઈ રૂપી પદાર્થ રૂપ આંખ થતી નથી, તે સાથે તન્મય થતી નથી, એમાં પહોંચતી નથી. માત્ર એમાં એ રૂપી પદાર્થ એના પ્રતિબિંબ પડે છે. તેમ ભગવાન અન્ય દ્રવ્યોને જુએ છે, પોતા સિવાય બીજા અનંત દ્રવ્યોને જુએ છે. પ્રકાર પ્રમાણે જોઈએ તો 6 પ્રકારના દ્રવ્ય, પણ આમ અનંત દ્રવ્યો અને એની પર્યાયો સહિત જ્યારે એને જુએ છે તો પણ એની સાથે એ રૂપ થતા નથી. ભગવાન અન્ય દ્રવ્ય રૂપે થતા નથી. અને એવા સ્વરૂપવાળા આત્માને પરમાત્મા જાણે. એટલે આવું જેનું સ્વરૂપ છે, જેને સર્વજ્ઞતા પ્રગટ થઈ છે અને જે આ રીતે જ્ઞેયોને જાણે છે, એવું જેનું સ્વરૂપ છે, એવું સ્વરૂપ આત્માનું છે અને એ આત્મા તે પરમાત્મા છે. એવું પોતાના આત્માનું સ્વરૂપ છે, એ જ પરમાત્મા સ્વરૂપ છે. હે પ્રભાકર ભટ્ટ, વિતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિર થઈને, વિતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિર થઈને, વિકલ્પ વિના, કોઈ પણ વિકલ્પ નથી, જેમાં મનના વિકલ્પ નથી, એટલે એ સાથે રહેલા શુભ કે અશુભ ભાવ પણ નથી. વિતરાગ નિર્વિકલ્પ સમાધિમાં એમ જયારે કહ્યું છે તો એમાં વિતરાગ પણ લીધું, એટલે કશાય ભાવ પણ નથી, કોઈ પ્રકારના કશાય ભાવ પણ નથી, કોઈ વિકલ્પ પણ નથી, શુભાશુભ ભાવ પણ નથી. અને સમાધિમાં એટલે શાંત થઈ અને આનંદમાં, શાંત થઈ અને આનંદમાં એને અનુભવે છે. એટલે વિતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિર થઈને ઉપરોક્ત પરમાત્માની ભાવના કર. આ જે રીતે પરમાત્માનું સ્વરૂપ કહેવામાં આવ્યું, એવા પરમાત્માની ભાવના કર, એટલે એમાં એકાગ્રતા કર. કેવળ જ્ઞાન આદિ પ્રગટતા, કેવળ જ્ઞાન આદિ વ્યક્તિ એટલે એવી પ્રગટતા રૂપ કાર્ય સમયસાર છે. કેવળ જ્ઞાન આદિ વ્યક્તિ રૂપ કાર્ય સમયસાર છે. અને એવા કાર્ય સમયસાર, તેનું કારણ વિતરાગ સ્વસંવેદન જ્ઞાન રૂપ પોતાના ભાવ જ ઉપાધિ છે. એટલે કારણ પરમાત્મા, એનું કારણ આપણે કહીએ છીએ તો કારણ પરમાત્મા એક પોતે જ છે. પોતાના સંવેદનમાં જે આવે છે એવું એ કારણ પરમાત્મા છે. એને કારણ પરમાત્મા છે એટલે એવું કાર્ય પ્રગટ થાય છે, એવું કાર્ય પર્યાયમાં જણાય છે. તો કાર્ય સમયસાર છે. કોણ કાર્ય સમયસાર છે એની વાત કરી કે આ પોતાનો આત્મા જે છે એને અનુસરીને જે નિર્મળ પરિણામ થયા એ કાર્ય સમયસાર છે. આ કેવળ જ્ઞાન આદિ વ્યક્તિ, એવી વ્યક્તતાઓ એટલે નિશ્ચય રત્નત્રયના પરિણામ, એવી વ્યક્તતાઓ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એવી વ્યક્તતાઓ, એવી પ્રગટતા, એ રૂપે કાર્ય છે કે કાર્ય સમયસાર છે. એ કાર્ય કોનું છે અને કઈ રીતે થાય છે તો કે આત્માનું કાર્ય છે. અને એ કાર્ય એ કારણ સમયસાર છે પોતે, એટલે કે પોતે ભગવાન આત્મા પરમ પરિણામિક ભાવ એવું સ્વરૂપ છે. તો એનું એ લક્ષ કરે છે, એમાં એકાગ્રતા કરે છે, એટલે કે વિતરાગ સ્વસંવેદન જ્ઞાન રૂપે પરિણમે છે. તો
એને એવા પરિણામ થાય છે, કાર્ય સમયસાર રૂપ પરિણામ થાય છે. એટલે ઉપાદેય કોણ છે? જે કાર્ય સમયસારનું કારણ છે એ ઉપાદેય છે. એટલે કારણ પરમાત્મા ઉપાદેય છે. નિયમસારમાં એ વાત આવી છે. એટલે કે પોતાનું સ્વરૂપ છે એ ઉપાદેય છે. અર્થાત નિજ ભાવ જ મોક્ષનું કારણ છે. પોતાનો ભાવ કયો ભાવ છે? પરમ પારિણામિક ભાવ પોતાનો, એ ઉપાદેય છે. અર્થાત નિજ ભાવ જ એ ઉપાદેય છે, એ જ મોક્ષનું કારણ છે. 41મી ગાથાની અંદર બહુ સરસ વાત કરી. આપણે આ ગાથાનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પરમાત્મા પ્રકાશ પ્રવચન ભાગ પહેલો, એના પાના નંબર 343. परमात्मा प्रकाश 41। आगे जिस परमात्मा के केवल प्रकाश में जगत वस रहा है और जगत के मध्य में वह ठहर रहा है, वो भी जगत रूप नहीं, ये बात करे। जसु अभंतरी जगो सही जग अभंतरी जोजी जगी जी वसंत भी जगू जी न भी मणि परम सूजी। जे आत्मराम भगवान आत्मराम ज्ञान स्वभाव ने कारणे केवल ज्ञान में संसार वसवा है। केवल ज्ञान में आखू जगत जनाय छे। केवल ज्ञान में आखू जगत वसी रह्यु छे एम के छे, एटले के एनु ज्ञान छे। प्रतिबिंबित हो रहा है, प्रत्यक्ष भास रहा है। ज्ञान में लोकालोक प्रत्यक्ष भास रहा है, एवो एनो स्वभाव है। और जगत में वे वस रहा है। जगत ज्ञान में वसू है, ज्ञान जगत में वसू है। एटले कि जगत ना ज्ञान में आत्मा है ने, ये जगत में वसू है एम कही। जगत केवल ज्ञान में वसू है અને કેવળ જ્ઞાન જગતમાં વસું છે। એટલે કે જ્ઞાનમાં સર્વવ્યાપક શક્તિ છે, તેથી જગતમાં જાણે આત્મા વસ્યો છે એમ કહેવામાં આવે છે। ये सब में व्याप रहा है ना जो, वह ज्ञाता है, जगत ज्ञेय है। भगवान तो ज्ञान स्वरूप ज्ञाता है। आखू जगत ये ज्ञेय पर ज्ञेय तरीके छे। जगती एवं वसनपी संसार में निवास करता हुआ भी, એટલે કે જ્ઞાન में लोकालोक जानने में आवे छे, छतां निश्चय कर किसी जगत की वस्तु से तन्मन नहीं। जगतना वस्तुमां एकमेक नहीं। जगतनी वस्तुमां ज्ञान थयुं ए ज्ञानमां वसे छे, पण जगतनी चीज साथे तेनो एकपणो नहीं। जैसे रूपी पदार्थ को नेत्र देखते हैं, रूपी पदार्थ ना नेत्र देखे छे ने, अग्नि ने बर्फ ने, पण कई अग्नि ने बर्फ पर आंख थाय छे, एम ज्ञान स्वभाव में लोकालोक जणाय छे, छतां लोकालोकनी वस्तु में आत्मा ज्ञान तन्मय नहीं। પોતાના જ્ઞાનમાં તન્મય છે।
इस तरह ये सबसे जुदा रहता है। भगवान ज्ञान स्वरूप आत्मा लोकालोक थी तद्दन जुदो चैतन सूर्य जुदो रहશે। हाँ, उसी को परमात्मा ही प्रभाकर पर जान। हाँ, એને तो આનંદની સમાધિ દ્વારા એને તું જાણ। कि भगवान आत्मा ज्ञान स्वरूपी ज्ञाता होवाથી આખું જગત તેમાં ઝળકી રહ્યું આવી જ્ઞાન આવ્યું છે। અને જ્ઞાન જાણે જગતમાં વસ્તુ હોય એના જ્ઞાન ભાવમાં એમ છે, પણ જગતના પદાર્થને તે અડતું નથી। એવો જે પરમાત્મા સ્વભાવ આત્મા એને અંતર્મુખ સમાધિ વિતરાગી પરિણતિ દ્વારા એને જાણ। अनुभव ये तो इतनी एक वस्तु, अनुभव कहो के आनंद नो, दशा कहो के वितरागी परिणति कहो, ये बधी एक ज वस्तु आवश्य में 42। हाँ हाँ, એને જાણવું એટલે કે એના તરફનો આશ્રય લઈ અતીન્દ્રિય આનંદની શાંતિમાં એને જાણવું, અનુભવવું, એને અહીંયા જાણવું કે છે। આવી વાત છે। સમજાણું કાંઈ? જે જ્ઞાન સ્વભાવ જે લોકાલોકનું જ્ઞાન કરે છે છતાં તે લોકાલોકને જણ અડતો નથી। એવો જે પરમાત્મા સ્વભાવ એને એની સન્મુખની અરાગી સમાધિ, સમ્યક દર્શન એ પણ એક સમાધિ છે। સમજાણું કાંઈ? આનંદની દશા છે। સમાધિનો અર્થ શાંતિના આનંદ છે। એ ભગવાન આત્માને આ અતીન્દ્રિય આનંદના સ્વાદથી જાણ। એનાથી જણાયો છે। સમજાણું કાંઈ? जो शुद्ध बुद्ध सर्वव्यापक सबसे अलिप्त जगत लोकालोक ने जाणवा छता लोकालोक थी अलिप्त है। भगवान ज्ञान स्वभाव, चैतन स्वभाव, ज्ञाता स्वभाव लोकालोक ने अड्या विना जाने छे, छता परथी ते अलिप्त है। हाँ हाँ, उसे जो है वितराग निर्विकल्प समाधि में स्थिर होकर ध्यान कर जानवानी व्याख्या आटली है। એને રાગ વિનાની निर्विकल्प शांति, अरागी आनंद, निराकुल दशा में स्थिर होकर जानकर एवं जी ध्रुव धीर स्वभाव, नित्य स्वभाव
એ લોકાલોકને જાણવાનું તાકાત છે, છતાં લોકાલોકને સ્પર્શતું નથી તે જ્ઞાન. ખરેખર તો લોકાલોક છે માટે લોકાલોકનું જ્ઞાન થાય છે, એમ નથી. એનો સ્વભાવ જ એટલો છે કે સ્વપરને પૂર્ણ રીતે જાણે એવી જ એની દશા અને સ્વરૂપ છે. એ પરને જાણે છે એમ કહેવું એ તો વ્યવહાર છે. હા હા હા. અને પર છે માટે જાણે છે એ પણ વ્યવહાર છે. હા. એ જ્ઞાયક સ્વભાવ જ ચૈતન બિંબ પ્રભુ પૂર્ણ જાણવાનો જેનો સ્વથી સ્વભાવ છે, એવો જ આ પરમાત્મા એને એની જાતની શાંતિ, સમાધિ, આનંદ, વિતરાગી દશા દ્વારા એને જાણ એમ કે છે. સમજાણું કાંઈ? આવી વાત છે. તેથી જઈને જાનની વ્યાખ્યા કરી कि वितराग निर्विकल्प समाधि में स्थिर होकर जान ध्यान करिए जाने हा 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 हा. એટલું એને સંકેલવું પડે છે. હા હા. અંતરમાં આનંદનો નાદ પ્રભુ એકલો જ્ઞાનનો સાગર, જેમાં લોકાલોક છે થી પણ જાણે એમને એવું એનું જાણવાનું સ્વભાવ છે. એથી એમ કહ્યું કે લોકાલોકને જાણે છે. હા. એવો જે જાણવાના સ્વભાવ સ્વરૂપ પ્રભુ એ પરમાત્મા છે. હા હા. એ પરમાત્મા લોકાલોકને જાણે છતાં લોકાલોકને અડે નહીં અને લોકાલોક આમાં આવે નહીં. એ સંબંધીનું પોતાનું જ્ઞાન છે. હા હા. એવો માર્ગ છે બાબા. બહુ આ તો ધીરાના કામ છે. જો કેવળ જ્ઞાનાદિ વ્યક્તિરૂપ કાર્ય સમયસાર છે, જોયું? જે કેવલ જ્ઞાન રૂપી कार्य समयसार है परमात्मा दशा, उसका कारण वितराग स्व संवेदन नाम निज भाव की उपाधि है. ये कार्य समयसार नो कारण वितराग स्व संवेदन ज्ञान रूप निज भाव ही. वर्तमान वितरागी समाधि शांति आनंदनी धारा એ કેવલ જ્ઞાન રૂપી કાય સમયસારનું કારણ છે. એથી તે ઉપાધિ છે. હા હા. કાર્ય સમયસાર શું પરમાત્મા પ્રકાશનું વર્ણન કર્યું છે. કાર્ય સમયસાર એટલે કેવળ જ્ઞાન દશા. એનું કારણ વિતરાગ સ્વસંવેદન જ્ઞાનનો નિજભાવ. હા હા હા. ઔરાગી વિતરાગી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પરિણતિ એ કાર્ય સમયસારનું કારણ એ પોતાનો નિજ ભાવ જ ઉપાધિ છે. હા હા. સમજાણું કાંઈ?
ત્રિકાળી ભગવાન કારણ સમયસાર અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કાર્ય સમયસાર, પણ તેનો ઉપાય વિતરાગ સંસ્કૃત જ્ઞાન નિજ ભાવ. पर्याय उसका कारण वितराग ज्ञान रूप निज भाव, वितराग स्वसंवेदन वर्तमान. पर्यायની વાત છે. ત્રણ વાત કરીને, એક તો ત્રિકાળી ભગવાન કારણ સમય સા આનંદનો કંદ પ્રભુ નિત્યાનંદ સામાન એક રૂપ સ્વભાવ. જેને કારણ જીવ કહો, કારણ પરમાત્મા કહો, એનું કાર્ય કેવળ જ્ઞાન જે પરમાત્મા દશા તે એનું કાર્ય. એ કાર્યનું કારણ કોણ? એ કારણનું કારણાત્મા, પણ એ કાર્યનું કારણ કોણ? સમજાણું કાંઈ? પૂર્ણાનંદનો નાદ પ્રભુ તેના સન્મુખ વિતરાગી પરમાનંદની સમાધિ રૂપ ધ્યાન. તે નિજ ભાવ, તે ઉપાધિ ને તેનાથી કાર્ય સમયસાર થાય છે. આમાં વ્યવહારના તક ઝઘડા, નિશ્ચય ને વ્યવહારના ઝઘડા નથી. એમ કારણ એવું છે તો બહુ અર્થ સમજાણા નહીં. લખાણ બહુ લાંબુ લાંબુ. ધનાલાલજી થોડું થોડું કહેતા હતો વચમાં. કરીને ઠીક ઠીક ભક્તિ પછી ઠીક હિન્દી ભાષા થોડીને. એમાં હું સમજાય ને એમાં આપણે. એક તો ત્રિકાળી પરમાત્મા સ્વરૂપ સિદ્ધ કર્યું અને તેના કારણ સમયસા તરીકે કહીને તેનું કાર્ય જે સિદ્ધ પરમાત્મા દશા તે કાર્ય તેનું. અને એ કાર્યના કારણ તરીકે વર્તમાન ત્રિકાળી ચીજની સન્મુખની વિતરાગી આનંદની દશાનું વેદન. સ્વસંવેદન છે ને. વિતરાગી અતિન્દ્રિય આનંદનું સ્વસંવેદન વેદન તે કાર્ય સમયસારનું તે કારણ એ નિજ ભાવ કારણ છે. એમ કહ્યું ને જો રાગ આદિ વિકલ્પ આદિ કારણ નહીં. એવું નથી. એ રાગ આદિ નિજ ભાવ નહીં, પ્રભાવ છે. બરાબર. મારે બાપા બહુ અંતર સમેટવા. પ્રભુ ધ્રુવ તરફનો ધ્યાન એ પરમ આનંદની દશારૂપી ધ્યાન હોય છે. ધ્રુવ સ્વભાવ જે ભગવાન આત્મ સ્વભાવ એના તરફનું ધ્યાન નિર્વિકલ્પ આનંદ ને નિર્વિકલ્પ વિતરાગી પરિણતિ. એ કાર્ય સમયસારનું કારણ છે. બરાબર. ભાષા તો ભાઈ હાલી છે, હવે ભાવ તો છે. જેમાં વૃત્તિનું ઉત્થાન થાય રાગ આદિ એ તો પ્રભાવ છે. પરદ્રવ તરફનું વલણ છે ને ત્યાં. દિશા ફેર છે ને.
એની દશામાં દિશા ફેર છે. રાગ આદિ દશામાં દિશા પર છે. નવનભાઈ, અને પરમાનંદની વિતરાગની દશા એની દિશા સ ઉપર છે. સમજાણું કાંઈ? આ તો માર્ગ અંતરનો છે અને વિતરાગ માર્ગ છે એ વસ્તુના સ્વરૂપમાં જ છે. બરાબર. રાજેન્દ્રભાઈ સમજાય છે ને? રસ સાંભળો આવ્યા લાગતો છે. એ આ બાપો ત્યાં હજી સત્ય શું છે, કેમ પ્રાપ્ત થાય એ સાંભળવા મળે નહીં. એ શેલી કરે શું કરે ભાઈ? જિંદગી સારી જાય છે બાપા. કે છે એક એક શ્લોકે ગજબ કામ કર્યા છે. ભગવાન કારણ સમયસાર એની પર્યાયમાં અનુકાલો જણાવ્યું અને કારણ સ્વરૂપે શ્રીકારને જાણ્યું છે. બરાબર. એવા કારણ સમયસારનું ધ્યાન એની જાતનું ધ્યાન હોય. કેમ કે પ્રભુ પોતે વિતરાગ આનંદમય છે. એને વિતરાગી આનંદની પ્રવૃત્તિ દ્વારા એ સ્વસંવેદન ધ્યાન દ્વારા નિજ ભાવથી તે નિજ ભાવનો કાર્ય થાય છે. સમજાણું કાંઈ? આવી વાત છે ભાઈ. માથું થાય લોકોને એવું લાગે છે કે એકાંત છે વ્યવહાર નથી, કઈ કહેતા નથી. વ્યવહાર કહો કે અંતર નિમિત્ત કહો. બરાબર. બહારની ચીજ બાહ્ય નિમિત્ત છે, આ અંતર નિમિત્ત છે. બરાબર. એ નહીં, એને આ છે પોતે વ્યવહાર છે. નિશ્ચય શીખાડી ભગવાન એ તો નિશ્ચય છે. એના પરમાનંદની વિતરાગી પરિણતિ પ્રગટ થાય એ તો વ્યવહાર. પર્યાય તે વ્યવહાર છે. બોલો વ્યવહાર જોઈએ નહીતર એકાંત થાય. ઘરે પ્રભુ ક્યાં તકરારમાં પડ્યા ભાઈ. માન પ્રાણા એવા એમાં આઈ ક્યાં દેખાય? અરે એ વસ્તુ છે પરમાત્મા સ્વરૂપ જ આનંદ સ્વરૂપ. વસ્તુ તત્વ છે એ તો દુઃખ રૂપ હોય તો આનંદ રૂપ વસ્તુ તરીકે જે છે તો આનંદ રૂપ. બરાબર. અને તે પૂર્ણ જ્ઞાન રૂપ પૂર્ણ આનંદ. એને પરમાત્મા પૂર્ણ વિદમ કહીએ. એમાંથી કાર્ય સમયસાર પરમાત્મા દશા શક્તિમાં છે તે પરમાત્મા દશા વ્યક્તમાં જે થાય એનું કારણ નિજ ભાવ છે. બરાબર. નિજ ભાવ એટલે વિતરાગી આનંદની વેદન દશા એ નિજ ભાવ છે. તે કાર્ય સમયસારનું કારણ હોવાથી તે નિજ ભાવ જ આદરણીય છે. બરાબર. અહીંથી પ્રગટ કરવાની અપેક્ષા આદરણી છે ને. બરાબર. સમજાણું કાંઈ? આવો મારે લાગે ને બહુ જાવ ઓલું કઈ કરો ને આ કરો ને વ્રત પાવો ને અપરા કરો ને યાત્રા કરો પૈસા કરો એમાં સમજાય ખરું રખડવાનું. રાગ રખડવાનું છે ત્યાં.
तो भगवान निर्विकल्प आनंदમાં નાદ પ્રભુ છે અંદર એને નિર્વિકલ્પ વિતરાગ પંક્તિ દ્વારા જ એનું ધ્યાન થઈ શકે, એના દ્વારા જ જાણી શકાય, બીજી રીતે જાણી શકાય. અને એ નિજ ભાવ જ કાર્યનું કારણ હોવાથી ઉપાધિ છે. એ 41 થઈ. એ રીતે ગાથા 41 નો વિસ્તાર પૂજ્ય ગુરુદેવે પૂરો કર્યો. આપણે એમાંથી એકાદ બે વાત ફરીથી જરાક સમજીએ. એક સમાધિનો અર્થ જે અહીંયા કરવામાં આવ્યો 344માં પાના ઉપર, સમાધિનો અર્થ શાંતિ અને આનંદ. સમાધિનો અર્થ શાંતિ અને આનંદ. અને પછી આગળ એ વિશે वारंवार ये बात ली थी. वितरागी निर्विकल्प समाधि में स्थिर होकर ध्यान कर, एम जયારે વાત કરી ત્યારે પણ એ વાત જ ગુરુદેવે લીધી કે એ રાગ વિનાની નિર્વિકલ્પ શાંતિ, અરાગી આનંદ, નિરાકુર દશા. એટલે આ જયારે વાત લીધી છે તો એમાંથી આપણે જયારે અર્થ કાઢીએ છીએ કે સમાધિનો અર્થ શાંતિ અને આનંદ છે, એ બરાબર બેસી જાય છે. શાંતિ નો વિચાર કરીએ તો વિકલ્પ ન હોય તો શાંતિ લાગે. આપણને અશાંતિ કેમ છે? આપણે એકદમ બહાર એવી જગ્યાએ એકલા બેઠા હોય છતાંય અશાંતિ હોય, અને ઘરમાં બધા બહારના અવાજો આવતા હોય તોય શાંતિ હોય. એટલે શાંતિ કઈ અવાજને કારણે શાંતિ કે અશાંતિ એમ નથી હોતું. અવાજ નથી એટલે શાંતિ એમ નહીં. વિકલ્પ જે છે, વિકલ્પ જ ખરેખરો કોલાહલ છે. વિકલ્પ નથી તો શાંતિ છે, વિકલ્પનો કોલાહલ છે તો અશાંતિ છે. માણસ ઘરેથી ઝઘડો કરીને નીકળ્યો હોય અને એકાંત જગ્યામાં જઈને બેઠો હોય ને તો કઈ શાંતિ હોય ને? શાંતિ નથી થતી, કેમ કે અંદરમાં તો ચાલી રહ્યો છે ઝઘડો. વિકલ્પો તો એવા જ ચાલી રહ્યા છે, તો એ અશાંતિ જ છે. અને બીજો માણસ આવો સરસ સ્વાધ્યાય કર્યો અને શાંત ચિત્તથી બેઠો હોય, કોઈ બીજી વાત ન હોય, બસ એકમાત્ર પોતાનું સ્વરૂપ કેટલું સુંદર રીતે ભગવાને કહ્યું છે, ગુરુદેવે એને વર્ણવ્યું છે, તેનો જ વિચાર કરતો હોય, એમાં જોઈએ તો એને શાંતિ છે. એક જ વિકલ્પ છે, પેલાને અનેક વિકલ્પો છે. એટલે બહારના અવાજો હોય કે ન હોય એની સાથે શાંતિનો સંબંધ નથી, પણ અંતરમાં જે ચાલી રહ્યું છે ને એની સાથે સંબંધ છે. એટલે કે મન સાથે સંબંધ છે. મનના વિકલ્પો જે છે એ અશાંતિનું કારણ છે. એટલે અહીંયા જયારે નિર્વિકલ્પ કહ્યું એટલે એનો અર્થ એ થયો કે શાંતિ થઈ ગઈ. અહીંયા એમ લીધું છે ને, વિતરાગ નિર્વિકલ્પ સમાધિ જયારે લીધી છે તો નિર્વિકલ્પ જયારે કહ્યું એટલે એમાં શાંતિ જ હોય. અને વિતરાગ બીજું મૂક્યું છે, તો વિતરાગ જયારે કહ્યું એટલે એનો અર્થ શું થયો કે કસાય રહિત પરિણામ થાય છે તો વિતરાગી પરિણામ છે. કસાય શું છે? ક્રોધ, માન, માયા, લોભ અને 9 પ્રકારના 9 કસાયો, ત્રિવેદ ને પુરુષ વેદ ને નપુંસક વેદ ને રતિ ને અરિતિ ને આ બધા જે છે તે બધા કસાયો. એ બધા કસાયો ગુરુદેવ કહે છે કે કસાયો જીવને કસે છે તે કસાય છે, એટલે એ દુઃખ આપનારા છે. તો દુઃખ નથી તો શું રહ્યું બાકી? આનંદ જ રહ્યો ને. એ કસાય નથી એટલે વિતરાગી પરિણામ છે. એનો અર્થ જ કે અકસાય ભાવ છે અને નિર્વિકલ્પ છે. એટલે એ શાંતિ અને આનંદની જ દશા હોય. એટલે એવી સમાધિ, એ સમાધિનો અર્થ જ એમ થાય કે એમાં શાંતિ અને આનંદ હોય. એમ ગુરુદેવે અહીંયા જે સ્ટેટમેન્ટ કર્યું એની પછી અહીંયા સ્પષ્ટતા પણ કરી છે. એને રાગ વિનાની નિર્વિકલ્પ શાંતિ, અરાગી આનંદ, પછી એમાં આકુળતાય નથી કોઈ જાતની, એટલે નિરાકુળ દશા, એમાં સ્થિર થઈને ધ્યાન કરવાની વાત કરી. તો આ એક વાત હતી. બીજી વાત અહીંયા
કોઈ પ્રશ્ન કર્યો અને અહીંયા ભાવ જે મૂક્યો છે ને એ નિજ ભાવ જે મૂક્યો એટલે એમાં નિજ ભાવને અહીંયા એ રીતે લીધો છે કે પર્યાય, ગુરુદેવે એને અહીંયા પર્યાય તરીકે જ લીધો છે. નિજ ભાવ ત્રિકાળી લેવો પ્રશ્ન પૂછ્યો છે, ગુરુદેવ ઉત્તર આપે છે કે ના પર્યાય લેવી. અને એ પર્યાય લેવી એનું કારણ પણ અહીંયા છેલ્લે પાછું ફરીથી કહેતા વાત કરી દીધી છે કે આ પ્રગટ કરવાની વાત છે ને એટલે એ અપેક્ષાથી એમ લેવું. ફરી પાછો મુમુક્ષુ અહીંયા પ્રશ્ન કર્યો છે કે તો એ તો પર્યાય આદરણીય થઈ, નિજ ભાવ આદરણીય એમ જયારે કહ્યું તો કે તો પછી પર્યાય આદરણીય થઈ. તો ગુરુદેવે અહીંયા સ્પષ્ટતા પાછી કરી દીધી કે હા, પ્રગટ પર્યાયની અપેક્ષા એ આદરણીય છે. એટલે એનો અર્થ એમ નથી થતો કે જે ત્રિકાળી વસ્તુ જેનું લક્ષ્ય કરતા પોતાને એવા પરિણામ થાય છે એ આદરણીય નથી, એવો અર્થ નથી થતો. પણ એ ઉપાદાન કારણ છે, એ તો ત્રિકાળી ઉપાદાન કારણ, શુદ્ધ ઉપાદાન કારણ છે જ, એ છે જ. અને એમાંથી પણ જયારે મોક્ષ માર્ગની વાત લેવી છે એટલે પ્રગટની અપેક્ષાથી વાત લેવા જઈએ તો પછી જે પરિણામ જે છે એ પરિણામને અહીંયા એ પર્યાયને અહીંયા આદરણીય કહી. અને એમાં એ પર્યાયને આદરણીય કહે છે તો પણ પાછું કેવી રીતે કહ્યું છે કે નિજ ભાવ તરીકે લીધું. એટલે એ કારણ સમયસારનો જે ભાવ છે એ નિજ ભાવ એમ લીધું છે. એમને એમ સમુચ્ચય રીતે આપણે જો લઈએ તો કારણ સમયસાર છે તે કાર્ય સમયસારનું કારણ છે એ વાત આપણે નિયમસારમાં શીખ્યા છીએ. પણ હજી અહીંયા વધારે થોડુંક સૂક્ષ્મ કર્યું. કેમ સૂક્ષ્મ કરીને કેવી રીતે વાત લેવી છે અહીંયા કે પ્રગટની અપેક્ષાથી એ વાત લેવી છે. એટલે એ કારણ સમયસાર જે કયો એનો ભાવ છે એ નિજ ભાવ છે. એટલે આપણે જે સામાન્ય રીતે વર્ણન કરીએ છીએ ત્યારે જે કહીએ છીએ કે વસ્તુ ત્રિકાળી અનંત ગુણનો પિંડ છે, પણ એ વસ્તુ કઈ કુટસ્થ નથી, તો એમાં એનું લક્ષ્ય કરતા એ અનંત ગુણ જણાતા નથી એમ આપણે કહીએ છીએ. તો શું અનુભવમાં આવે છે તો કે એ ગુણોનું પરિણમન, એ ભાવ, એ અનંત ગુણના પરિણમન રૂપ ભાવ છે તે અનુભવમાં આવે છે. એ ભાવ તે નિજ ભાવ છે, એ ભાવ તે નિજ ભાવ છે. એટલે આજે આ વાત જે છે તે જરાક નવી લાગે કોઈને, પણ ગુરુદેવે એની સ્પષ્ટતા આ રીતે કરી છે. એટલે નિજ ભાવ જયારે કહ્યો છે તો એ નિજ ભાવ કયો છે. કારણ પર્યાય અને કાર્ય પર્યાય, તો કાર્ય તરીકે જે આવે એ કાર્યના કારણ તરીકે અહીંયા નિજ ભાવ લીધો છે. અને નિજ ભાવ એટલે શું નિજ ભાવ? તો કે પોતાનો કારણ પરમાત્મા જે છે અથવા તો કારણ સમયસાર છે એનો જે ભાવ, તો એનો ભાવ શું છે? તો એનો પરિણમન રૂપ જે ભાવ છે, અનંત ગુણના પરિણમન રૂપ એક ભાવ છે, એ નિજ ભાવ છે. તો હું ધારું છું કે થોડીક સ્પષ્ટતા થઈ હશે. સુખધામ અનંત સુસંત ચરી દિન